સંભાવનાના જે બહારના એડિશનલ सम्स અને ટેક્સના બધા सम्स કરાવીશ અને વિથ જે ઓબ્જેક્ટિવ્સ આવશે જે પણ એ બધા આ વિડીયોની અંદર આપણે ક્લિયર કરી લઈશું. ઓકે, એવી આશા રાખું છું કે સમગ્ર વિડીયો તમે જોશો તો લગભગ બધું જ સંભાવના અંદર આવરી લેવામાં આવશે એવી આશા રાખું. બરાબર, તો પહેલાથી આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. જે એડિશનલ सम्स એ કરીશું જે બહુ જ અગત્યના છે. પહેલો सम्स કે સમતોલ પાસો એક વખત ઉછાળવામાં આવે છે. તો પ્રશ્ન એ, હવે દેખો, જે તમને ખબર છે સંભાવનાનો મતલબ શું છે કે કોઈ તમને ખબર છે કોઈ ઘટનાઓ બનતી હોય અને બનવાની સાથે એ ના પણ બનતી હોય. બરાબર, એટલે કે કોઈ ધારો કે ભારત પાકિસ્તાનની મેચ હોય તો કોઈ એવરેજ કાઢે કે ભાઈ ભારત જીતવાની સંભાવના કેટલી છે, 60%. પાકિસ્તાન જીતવાની સંભાવના કેટલી થઈ, 40%. તો ભારત ના જીતવાની સંભાવના કેટલી બને, 0.4. પડી ગઈ ખબર? સંભાવના ન્યૂનતમ 0 અને મહત્તમ 1 હોય, 0 થી 1 ની વચ્ચે છે. આ વસ્તુ ધ્યાન રાખો. બીજી એક વસ્તુ બહુ સિમ્પલ છે, સંભાવના ભાગાકાર જ કરવાનો હોય છે. આગળ પછી જે આવશે જોઈશું આપણે. ઓકે, ચલો પહેલું, એક સમતોલ પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પહેલું 4 કરતા મોટો અંક આવવાની સંભાવના કેટલી? તો દેખો, સમતોલ પાસા પર તમને ખબર છે કેટલા અંકો હોય, 1 2 3 4 5 and 6. પહેલો પ્રશ્ન, એવું પ્રશ્ન નહીં લખું, તમારે સમજ્યા પ્રશ્ન લખી દેવાની, પછી એની પ્રોબેબિલિટી P of A શું છે. પ્રશ્ન 4 કરતા મોટો અંક આવવાની સંભાવના એટલે 4 કરતા મોટો અંક 5 અને 6 કેટલી થઈ? 2. કુલ કેટલા છે? 6. 1/3 જવાબ. ઓકે, ચલો બીજો પ્રશ્ન, 4 કરતા નાનો અંક. તો 4 કરતા નાનો અંક 1 2 3. તો બીજી ઘટના માટે આપણે શોધી કાઢીએ તો B બરાબર 4 કરતા નાનો અંક, તેની સંભાવના P of B બરાબર કેટલા થાય? 3/6 બરાબર 1/2. ઓકે, देखो यहाँ सरखी रीते पेला 52 पत्ताना डब्बाथी एक पत्तू यादृच्छिक रीते पसंद કરવામાં આવે છે. તે પત્તું સત્તો હોય, કાળીનું હોય, કાળા રંગનું હોય, રાજાનું. હવે देखो પહેલા તમને કેટ વિશે થોડી ખબર ન હોય તો કેટ વિશે સમજ આપી દઉં. બરાબર, देखो પહેલા આપણે એક રાઉન્ડ બનાવીએ. રાઉન્ડ યાદ નહીં રાખવાનું. કેટમાં देखो કેટલા પત્તા હોય? 52, 26. બે રંગ જ હોય. કયો? એક લાલ રંગ અને બીજો કયો હોય? કાળો રંગ. રંગની વાત કરે તો લાલ ને કાળામાં જ ફરવાનું. ચલો, લાલ રંગમાં શું હોય? લાલનું પત્તું હોય. એમાં કેટલા હોય લાલના પત્તા? 13. સોરી. ચલો પછી ચરકટ હોય ને, ચરકટના પત્તા એ કેટલા હોય? 13. 1 2 3 4 5 આપણે ગણીએ છીએ ને એવી રીતે. હવે શું કહેવાય? ગોલ્ડી બાદશાહ. પછી આની અંદર શું હોય? કાળા રંગની અંદર શું હોય? કાળીના પત્તું, કાળીના પત્તા. બરાબર, અને બીજા કયા હોય? ફુલ્લીના. ઓકે, તો એ પણ કેટલા હોય? 13 13 13. થઈ ગયા 13 13. આટલી વસ્તુ યાદ રાખવાની તમારે. ચલો પહેલો પ્રશ્ન છે કાળીનું હોય તો સત્તો હોય. ચલો સત્તાનો તો બધાને આવડે. તો પહેલા આપણે એ બરાબર જે માંગેલી ઘટના છે એની સમાન. ચલો સત્તા કેટલા હોય બોલો? 4 હોય અને છેદમાં 52. પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે સત્તો હોય તો સત્તા કેટલા હોય બોલો? 4. અને 4 નો ઘડિયો આવડે છે? 13 નો ઘડિયો આવડે? 13 ચોક 52, 1/13. શું? ઓકે, બીજો પ્રશ્ન શું છે બોલો? કાળીનું હોય. બોલો કાળીના પત્તા કેટલા છે? જલ્દી બોલો, કાળીના પત્તા કેટલા હોય? 13 હોય ને? 13/13 ચોક 1/. ચલો થઈ ગયો બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, કાળા રંગનું હોય. ઘટના C બરાબર કાળા રંગનું હોય, એની સંભાવના. ચલો કાળા રંગના પત્તા કેટલા હોય? 26/52, 1/. ચલો આ પ્રશ્ન બતાવો. ચોથો, રાજા ના હોય તો રાજાને કાઢી નાખો. ચલો રાજા કેટલા હોય? 4 હોય. C પત્યો D. D રાજા કેટલા હોય? 4 કાઢી નાખો તો કેટલા આવે? 4 પત્તા કાઢે તો 48 થાય. તો સંભાવના 48 કેટલા થશે? 52. બોલો 12 ચોક 48, 13 ચોક 52, 4 4 ગયા. ડી પછી છે હજી પ્રશ્ન. લાલની રાણી હોય. બરાબર, લાલ રંગની કીધું, લાલની રાણી એ ઘટના. પ્રશ્ન, ચલો લાલની રાણી. લાલની રાણી તો એક જ હોય ને. 4 લીલા દડા છે, તેમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો લાલ રંગનો હોય, સફેદ રંગનો હોય, લીલા છે. ઓકે, તો પહેલા બધાને ટોટલ માર્ક. ચલો આ છે લાલભાઈ, પછી છે સફેદ અને
લીલાભાઈ માટે શું લખીશું? ગ્રીન નો જી. ચલો બધાને ટોટલ મારો. બધાને ટોટલ કેટલું આવે છે? 17. આને પકડીને ચાલવાનું બધે. ઓકે, ચલો પહેલો પ્રશ્ન શું છે? પ્રશ્ન લાલ રંગનો હોય ઘટના એ આપણે લખીશું નહીં, તમે સમજી જશો ઉર્દુમાં. ચલો લાલ રંગના કેટલા છે દડા? 5/17. બોલો કેટલું સરસ કામ કરવાનું, ઈઝી છે. તો ખુશ તો થાવ. ચલો ઘટના બી બરાબર શું છે? સફેદ રંગના. બોલો સફેદ રંગના કેટલા છે? ચલો એની સંભાવના અને 8/17. ત્રીજો પ્રશ્ન શું છે? લીલા સિવાયના રંગ. તો લીલા દડા કાઢી નાખો. તો લીલા સિવાયનું ટોટલ મારો. શેનું ટોટલ મારવાનું? તો લાલ અને સફેદ. કેટલા આવે છે? ઘટના સી બરાબર લીલા સિવાયના દડા. તો પી ઓફ સી બરાબર 13/17. પતી ગયા 3 દાખલા. ઓકે સ્ટાર્ટ. ચલો ધ્યાન આપો. देखो 28 સેમી લંબાઈ અને 22 સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ પાટિયાની મધ્યમાં 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરેલ છે. પાટિયાની સાથે અથડાતો દડો વર્તુળ અંદરના ભાગમાં અંતભાગમાં અથડાય તેની સંભાવના. ઓકે તો દેખો બહુ સિમ્પલ હોય. આ ટોટલ એરિયા કહેવાય સમગ્ર વિસ્તાર, અને એમાં રહેલો આ વિસ્તાર. તો આપણે સમગ્ર વિસ્તાર વડે એને ભાગી દેવાનું. અંદર રહેલા વિસ્તારનો જવાબ આવી ગયો. ચલો તો હવે ધારો કે ઘટના એ છે પ્રશ્ન તરીકે લખી દો. ઓકે એટલે પ્રશ્ન આમ લખી દે. જે પ્રશ્ન દેખો શું છે માંગેલો? તો પાટિયા સાથે અથવા વર્તુળના અંતરભાગમાં અથડાય તેની સંભાવના. એટલું બધું નહીં લખતો. તો ચલો એની સંભાવના શું? એની સંભાવના ચલો અંદર કયો ભાગ છે? વર્તુળ. તો ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². સોરી ત્રિજ્યા આપેલી છે અને આ કેવું છે? લંબચોરસ ભાગ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. એક મિનિટ, એને નીચેના ભાગમાં પહોળાઈ નહીં દર્શાવેલી હોય. દેખાય છે? હા પહોળાઈ આપેલી છે, લંબાઈ નહીં દેખાતી. 28 છે તો કરી કાઢજો 28. બરાબર. તો નીચે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 22 ગુણ્યા 28. ચલો પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે? 7. દેખો ખાલી ઉપરનો ભાગ લખું. 7 ગુણ્યા 7 નીચે 22 ગુણ્યા 28. ઓકે ચલો 22 ગયા. ઓકે 7 ગયા. 7 ચોક 28. જવાબ આવ્યો 1/4. ઓકે બે સમતલ પાસાને એક વખત પૂછો. તો આ દાખલા બહુ જ અગત્યના હોય છે, પણ હું માનું છું કે આટલા તમે સમ્સ કરશો તો ઇનફ છે. એવું નથી, તમારું એડિશનલ પણ જરૂર હોય છે. કે ગણિતનો કોઈ એવું નથી હોતું કે આટલું જ કરી લો. ગણિતમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલી સારી છે. પણ આ હું એવું માનું છું કે એક્ઝામ્પલ સારું રહેશે. પહેલો પ્રશ્ન બે સમતલ પાસાને એક વખત ઉછળવામાં આવે છે. ચલો બધા પ્રશ્નો શોધો. તો પહેલો બે જે અંકો મળે પૂર્ણાંકોનો સરવાળો. દેખો બંને પાસા પર 1 2 3 4 કઈ રીતે અંકો લેવાના? 1 2 3 4 5 અને 6 હોય તો બંનેને આપણે શું કરવાના? મર્જ જોડતા જવાનું. 1 2 3 4 5. ખાલી શીખવાડી દઉં છું કઈ રીતે. દેખો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 થાય એટલે 2 1 2 3 એવી રીતે થતા જાય. ઓકે તો એ રીતે સભ્ય છે, જરા જોઈ લો. બરાબર. આ તમને આવડે જ છે, જોઈ લો. આ રીતે પડી ખબર? 1 સાથે બધા લઈ રહ્યા ને 6 સભ્યો. હવે જેટલા પ્રશ્ન છે એટલા આપણે ઉઠાવતા જઈએ. ચલો પહેલો પ્રશ્ન શું છે? તો અહીંયા લખતો જઉં છું પહેલો ઘટના માટે. ચલો પહેલો પ્રશ્ન શું છે? પૂર્ણાંકોનો સરવાળો કેટલો થતો હોય? 8. તો આટલી લાઈન પકડો. આ રહી. બરાબર. કેટલા સભ્યો થાય છે? બોલો જલ્દી. તો એની સંભાવના કેટલી થાય છે? 5 આવે છે ને? જોઈ લીધા ને? બરાબર. 5/36. ચલો ઘટના બી. હા બીજો પ્રશ્ન શું છે? તો બીજો પ્રશ્ન હું તમને બીજો પ્રશ્ન કહે છે પૂર્ણાંકોનો સરવાળો કેટલો હોય? 4 હોય. ચલો પૂર્ણાંકોનો સરવાળો 4 હોય લઈ લઈએ સભ્ય. ચલો બી બરાબર પૂર્ણાંકોનો સરવાળો 4 હોય લઈ લો. ક્યાં છે? તો કેટલા થાય સભ્ય થાય છે? 3 થાય છે. એ પ્રશ્ન. ચલો એની સંભાવના બોલો તો કેટલા થશે? 3/36 તો 1/12. ચલો સી. ત્રીજો પ્રશ્ન પૂર્ણાંકોનો સરવાળો કેટલો છે? ત્રીજો પ્રશ્ન જોઈ લો. તો ત્રીજો પ્રશ્ન કેટલો કીધો છે? 9 થી વધુ. તો ત્રીજો પ્રશ્ન કે છે 9 થી વધુ. તો 9 થી વધુ એટલે 9 નહીં લેવાના. 10 11 અને 12 થાય પૂર્ણાંકોનો સરવાળો. ચલો 10 11 12 વાળા ખાના પકડો. ઓકે તો ચલો 10 જ્યાં પૂર્ણાંકોનો સરવાળો કેટલો થતો હોય છે? 10 ક્યાં થાય છે? અહીંયા થાય છે. 10 11 ને 12 ટોટલ કેટલું થયું? 6. તો સી બરાબર માંગેલો પ્રશ્ન પી ઓફ સી બરાબર 6/36. તો કેટલા આવશે? 1/6. ઓકે ચલો પછી 3 અથવા 4 નો ગુણિત હોય. આ પ્રશ્ન કેટલામાં હતો? ચોથો. 5 થી ઓછો છે. ચલો 5 થી ઓછા લેવાના છે સભ્ય. તો 5 થી આગળ રિટર્ન માં જઈએ. પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો. તો દેખો 5 થી ઓછો છે તો કેટલા આવશે? 0 તો થશે નહીં, 1 પણ નહીં થાય એટલે કેટલા થશે? 2 3 અને 4. તો જ્યાં પૂર્ણાંકોનો સરવાળો 2 3 4 થાય થશે. આ કયો પ્રશ્ન હતો? સી.
શું આવશે? ડી એ પ્રશ્ન. ચલો એની સંભાવના પૂર્ણાંકોનો સરવાળો જે કેટલા થતો હોય છે? 2 હતો કેટલો હતો? 2, 3 અને 4. તો ચલો પૂર્ણાંકોનો સરવાળો 2 થતો હોય 1, 3 અને થઈ ગયા 4. તો કેટલા આવે છે સભ્ય? તો બરાબર 6/36. તો ઉડાવો છેદ કેટલો જ આવશે? 1/6. ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે સૌથી અગત્યનો છે તો જે શું છે કે 3 અથવા 4 નો ગુણિત. તો અથવા આવે ને, સાંભળો, તો અથવા આવે તો પ્લસ કરવાનું અને આવે તો ગુણાકાર. પણ અત્યારે તમારે એમાં જવાનું નથી, પણ એ ઓપરેટર્સ કયા જે વપરાતા હોય છે. ચલો તો હવે આપણે પ્રશ્ન શું કે 3 અથવા 4 નો ગુણિત હોય. હવે 3 અથવા 4 નો ગુણિત શોધવાનું કે દેખો તો આપણને ખબર છે મિનિમમ ક્યાંથી શરૂ થાય છે? 2 થી પૂર્ણાંકો મેક્સિમમ કેટલા થાય? 12. ઓકે, તો આપણે દેખો આને પકડે, યાદ રાખજો પ્રશ્ન 3 અને 4 નો ગુણિત થવો જોઈએ. બોલો પ્રશ્ન શું છે? 3 અને 4 નો ગુણિત થવો જોઈએ પ્રશ્ન. તો કયો? ડી હતું ને? જવાબ ઈ. પ્રશ્ન 3 અને 4 નો ગુણિત હોય તે ઘટના. હવે 3 નો ઘડ્યો બધાને ખબર છે. બોલો 3 નો ઘડ્યો શું થાય? 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. એટલે ટૂંકમાં 3 નો ઘડ્યો બોલો તો 3 આવે, પછી બીજું આવશે 3 × 2 = 6, 3 × 3 તો આપણે પૂર્ણાંકોનો સરવાળો 3 થાય, 6 થાય, 9 થાય અને 12. એ કોના માટે લાગુ પડે? 3 માટે. ઓકે, પૂર્ણાંકોનો સરવાળો 4 નો ગુણિત જ કીધું છે ને, તો 4 નો ઘડ્યો. તો ચલો 4 માટે શું થાય? 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 તો બંનેમાં કોમન કયું આવે છે? 12 આવે છે. માઇનસ એક કાં તો એક ફેર ગણો કાં તો બંનેને જેટલા સભ્ય હતા લખીને માઇનસ કરતો. ચલો ઈ બરાબર 3 અથવા 4 નો ગુણિત હોય. ચલો એની સંભાવના. હવે 3 નો ગુણિત હોય તેને ટોટલ સભ્ય, 4 નો ગુણિત હોય એના સભ્ય માઇનસ સરખા સભ્ય માઇનસ કરી દેવાના. બરાબર. ચલો 3 નો ગુણિત તો પહેલા દેખો સરવાળો 3 થતા હોય સભ્ય લો, તો 3 થતા હોય સભ્ય કેટલા છે અહીંયા? સોરી 3. પછી 6 થતા હોય કેટલા સભ્ય છે? 1, 2, 3, 4 ને 5. ચલો ઓકે. પછી પૂર્ણાંકોનો સરવાળો 9 થતા હોય કેટલા સભ્ય છે? 1, 2, 3, 4. ઓકે, અને પૂર્ણાંકોનો સરવાળો 12 થતા હોય કેટલા સભ્ય છે? 1. ચલો ટોટલ બધાનો કરી કાઢો. તો બધાનો ટોટલ કરશો કેટલા આવશે? 12. ઓકે, હવે પૂર્ણાંકોનો સરવાળો કેટલો આવે લેવાનો? તો પૂર્ણાંકોનો સરવાળો કેટલો આવવો જોઈએ? તો પૂર્ણાંકોનો સરવાળો આપણા માટે શું કહેવાય? 4 નો ગુણિત. તો 4 નો ગુણિત માટે જે કેટલા લેવાના? પૂર્ણાંકોનો સરવાળો 4 થાય, પછી 8 થાય, ઓકે, અને પછી 12 તો અહીંયા જ છે. ચલો ટોટલ મારો પૂર્ણાંકોનો સરવાળો 4 થતા કેટલા સભ્ય છે? આ કેટલા છે? 4. પછી અહીંયા કેટલા આવે છે? 1, 2, 3, 4, 5 છે ને? 9 ને 1 કેટલા થયા? 9 જ થાય છે. ઓકે, સારું, ગણી કાઢ્યું ને બરાબર. અચ્છા 3 છે, સોરી. તો કેટલા સભ્ય કુલ થયા? અહીંયા કેટલા મળે છે? 3. અહીંયા કેટલા મળે છે? 5. અને અહીંયા કેટલા મળે છે? 1. તો કુલ કેટલા થયા? 9. અને બંનેમાં સરખું આવે છે, માઇનસ કરી દેવાનું. 12 આવે છે ને? બરાબર. ઓકે, તો હવે આપણે upon 36, ચલો 21 થશે, અથવા 12 માંથી 1 બાદ કરતો કેટલા થશે? 20/36 આયા. તો 5 × 4, 9 × 4, તો 5/9. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુણિત કે છે તો એ 3 નો પણ ગુણિત હોવો જોઈએ અને 4 નો પણ. તો 3 અને 4 નો ગુણિત જો 3 માટે શું આવે? 3, 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 3 × 4 = 12. ચલો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 તો બંને માટે કયો આવે છે? 3 નો પણ અને 4 નો પણ. અને કહેવાય. બરાબર, સમજ પડી ગઈ? તો ચલો એના માટે ચલો કયો ઈ હતી ને, ઈ પછી એફ. ચલો એની સંભાવના p of f બરાબર 3 અને 4 નો ગુણિત કયો છે? બોલો 12. જેનો પૂર્ણાંકોનો સરવાળો 12 થતો હોય એ કેટલી વાર આવે છે? એક ફેર. ઓકે, તો શું થશે? 1/36. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન કયો છે? અવિભાજ્ય સંખ્યા. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે લેવાનો છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા તમને ખબર છે ને? તો કઈ આવશે? જે હા, તો અવિભાજ્ય સંખ્યાઓ તમારે જેટલી આવતી બધી અહીંયાથી બધામાં ગણવા લાગો.
અવિભાજ્ય સંખ્યામાં તમને ખબર છે પૂર્ણાંકોનો સરળ બે અહીં આગળ તમે સ્ટાર્ટ કરો જેટલે બધી તમારી સંખ્યા તમે ટોટલ ગણો જલ્દી ફાસ્ટ ગણતા જાઓ સ્ટોપ देखो अविभाज्य संख्या लो तो अविभाज्य संख्या पहला बे अविभाज्य बेकी अविभाज्य संख्या है बराबर जे बेकी छे ने अविभाज्य छे बे પછી 3 પછી 5 પછી 7 ને 11 એટલે 11 થી આગળ તો જવાના નથી ઓકે તો ચલો પહેલા પૂર્ણાંકોનો સરવાળો કેટલો થવો જોઈએ અવિભાજ્ય સંખ્યા તો પહેલા અહીંયા આવશે પછી આપણે શેના પર જવાનું છે પૂર્ણાંકોનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ 3 તો અહીંયા કેટલા થાય છે બોલો અહીંયા 3 થાય છે ને પછી પૂર્ણાંકોનો સરવાળો કેટલા પર આવવો જોઈએ अरे यार बरोबर 4 છે ને સોરી ફરીથી લખી દે બધું ઉપર પહેલા સ્ક્રીન બરાબર કરી દે ઓકે ચલો અરે હા સેટ કરી દઈશું ને આપણે ચલો પૂર્ણાંકોનો સરવાળો કેટલો થવો જોઈએ બોલો હવે દેખાયો ક્લીન ઓકે ચલો પૂર્ણાંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 2 તો અહીંયા એક મળ્યો સભ્ય ચલો પછી પૂર્ણાંકોનો સરવાળો કેટલો થવો જોઈએ 3 તો અહીંયા કેટલા છે 2 પછી દેખो પૂર્ણાંકોનો સરવાળો 5 તો 5 4 પછી પૂર્ણાંકોનો સરવાળો 7 થાય તો અહીંયા કેટલા છે 6 અને પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય 11 એ કેટલા છે અહીંયા આગળ 2 ઓકે ચલો ટોટલ મારો કેટલા થાય છે 15 થઈ ગયા ફરીથી ચેક કરી લો છો બરાબર તો ઈ છે કઈ ઘટના લખેલી જી ઓકે તો જી બરાબર પૂર્ણાંકો શું થાય पूर्णांकों सरवाळो अविभाज्य संख्या है चलो एनी संभावना P ऑफ G बराबर કેટલા है 15/36 5 गुणिया 3 12 गुणिया 3 એટલે 5/12 ओके चलो 18 નો અવયવ હોય તો 18 નો અવયવ એટલે તમને ખબર છે 18 ના અવયવ પહેલા પાડી દેખો અહીંયા પહેલા 18 એકમ 18 9 દુ 18 6 તરી 18 એટલે કે તમને ચલો બધાને ક્રમમાં ગોઠવો તો 1 2 3 6 9 ને 18 આ થયા અવયવ હા પણ આપણે લઈશું નહીં પણ 18 એકા 18 તો થાય ને તો 18 તો લેવાના નહીં આ પણ નહીં લેવાનું પૂર્ણાંકોનો સરવાળો એક તો હવે પૂર્ણાંકોનો સરવાળો કયો 18 નહીં આવે આ નહીં આવે તો પૂર્ણાંકોનો સરવાળો 2 3 6 અને 9 થતા બધા સભ્ય તમારે લેવાના बराबर तो लई लो बधा सभ्य गणो टोटल बराबर बधा सभ्य बोलजो चलो पूर्णांकोनो सरवाळो કેટલો થાય 2 પછી 3 થતો હોય તો અહીંયા 2 પછી કેટલા થતો હોય છે 6 તો અહીંયા કેટલા સભ્ય છે 1 2 3 4 5 છે ને ઓકે જી ચલો પછી પૂર્ણાંકોનો સરવાળો 9 થતો હોય તો 9 થતો હોય કેટલા સભ્ય છે 1 2 3 અને 4 ચલો બધાને ટોટલ કરો કેટલું થાય છે 12 થાય છે તો કઈ ઘટના લખવાની હતી કઈ આયેલા આપણે ચલો લખી કાઢો જી એચ બરાબર પૂર્ણાંકોનો સરવાળો શું થાય 18 નો અવયવ હોય ચલો તેની સંભાવના P of H બરાબર કેટલા સભ્ય મળે છે 12 1/36 ઓકે આ નવમો પ્રશ્ન હતો અને હવે એમાં રહેલો હજી બાકી છે 8મો હતો ને 13 થી ઓછું હોય બોલો 13 થી ઓછું પૂર્ણાંકોનો સરવાળો કેવો હોય 13 થી ઓછો તો પૂર્ણાંકોનો સરવાળો 13 થી ઓછો લેવો છે તમારે તો 13 થી ઓછો એટલે બધા સભ્ય આવી જાય કે નહીં બોલો देखो અહીંયા ચલો અહીંયાથી સ્ટાર્ટ કરો 13 થી ઓછો એટલે બધા થઈ ગયા તો બધા એટલે देखो h કયો હતો h i બરાબર તો આ જે પ્રશ્ન છે i બરાબર ચલો એની સંભાવના પૂર્ણાંકોનો સરવાળો 13 થી ઓછો હોય હવે 13 થી ઓછાની અંદર શું આવશે બધા સભ્ય એટલે 36/36 જવાબ શું આવશે ઓકે આ પ્રશ્ન કયો હતો 9મો હતો ને સોરી 9મો ચલો હવે 10મો પ્રશ્ન શું છે 10મો પ્રશ્ન 2 થી ઓછો હશે નહીં હોય તો 2 થી ઓછો એટલે જે બરાબર પ્રશ્ન માંગેલો છે ચલો એની સંભાવના 2 થી પૂર્ણાંકોનો સરવાળો કેટલો હોય 2 થી ઓછો દેખો પૂર્ણાંકોનો સરવાળો 2 થી ઓછો તો 2 થી ઓછો તો મળવા જ નથી એટલે 0/36 બરાબર 0 ઓકે હવે આપણે ટેક્સના બધા सम्स ચાલુ કરીશું પણ આપણે 5મા નંબરથી બધા ટેક્સના सम्स ચાલુ થાય છે અને છેલ્લે
આ બધા ચોપડીના દાખલાઓ અને અગત્યના એક્ઝામ્પલ પતી જશે, બરાબર. એના પછી આપણે જેના ઓબ્જેક્ટિવ્સ હશે એ કરીશું, બરાબર. તો પહેલા દેખો 5મા નંબરથી જો જો PE બરાબર 0.005 હોય તો E નહીં હોવાની સંભાવના શું? તો કોઈ પણ ઘટના એટલે કોઈ હોવાની સંભાવના અને કોઈ ના હોવાની સંભાવના માટે શું કરવાનું? એકમાંથી માઇનસ કરી દેવાનું, બરાબર. તો હવે અહીં આગળ દેખો P of E એ હોય તો ના હોય માટે ડેશ લખ કરીશું. તો બરાબર 1 માઇનસ કેટલા થશે? 0.05. તો જવાબ શું આવશે? 0.095. ઓકે. એક થેલીમાં લીંબુના સ્વાદની જે મીઠાઈ છે માલીની થેલીમાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. હવે દેખો અહીં શરત આપી દીધેલી છે કે મીઠાઈ કઈ છે? લીંબુના સ્વાદની જ છે. લીંબુના સ્વાદની હશે તો તમે ગમે તેને રેન્ડમલી એટલે આમ થેલીમાં હાથ નાખીને મીઠાઈ લો તો કયા આવશે? લીંબુના સ્વાદની જ. તો ઘટના એ નારંગી સ્વાદની મીઠાઈ. નારંગી સ્વાદની મીઠાઈ અને પ્રશ્ન થયો. ચલો એની પ્રોબેબિલિટી કેટલી થશે? નારંગી સ્વાદની છે નથી તો 0. અને બીજી ઘટના બી બરાબર તે કઈ આવે? લીંબુના સ્વાદની. તો બધી મીઠાઈઓ લીંબુના, આ પ્રશ્ન લીંબુના સ્વાદની. ચલો તેની સંભાવના લીંબુના સ્વાદની છે તો બધી એક જ છે. ઓકે. તો જવાબ શું આવશે? 1. 7મો પ્રશ્ન. આપેલ 6 કે 3 વિદ્યાર્થીઓને આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.992 છે, બરાબર. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની, તો ના હોય એની સંભાવના આપેલી છે. તો ના હોય આપણે ઘટના એ છે, બરાબર. તો ઘટના એ ના હોય એની સંભાવના થઈ એ કેટલી આપેલી છે? 0.992. તો હોવાની સંભાવના માટે ફરીથી શું કરીશું? 1 માઇનસ 0.992 તો 0.08. ઓકે. તો આવા સમ્સ આપણે એડિશનલ એક્ઝામ્પલમાં જોયેલા. હવે આ બધા સમ્સ એકદમ ઇઝી હોય. એક પેટીમાં કુલ કેટલા લાલ અને 8 સફેદ કેટલા થાય ટોટલ માર્ક? કેટલી લખોટીઓ છે? તો 5 ને 4 9. 5 ને 4 9 8 17, બરાબર. તો 17 લખોટીઓ છે કુલ. બસ તો 17 વડે બધાને ડિવાઈડ કરવાની. ચલો પહેલી ઘટના એ લખોટી કેવી હોય? લાલ. પ્રશ્ન તો લખવાનું નહીં એટલે સમજી આ જે પ્રશ્ન હોય. ચલો એની સંભાવના તો P of A બરાબર કેટલા થશે? તો લાલ હોય તો લાલ કેટલી આપેલ છે? તો 5/17. ચલો બીજો પ્રશ્ન. B બરાબર સફેદ હોય. હવે એની સંભાવના P of B. ઓકે. તો સફેદ કેટલી લખોટીઓ છે? 8. તો 8/17. પ્રશ્ન ત્રીજો. લીલી ના હોય. લીલી ના હોય તો લીલી સિવાયની આપણે લઈ લેવાની. તો આ લાલ અને સફેદ નું ટોટલ કરી દો. કેટલી થાય છે? 13 થાય છે. તો 13/17. દેખો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ઓકે, રૂપિયા 1 ના કેટલા છે? 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10. બોલો કુલ ટોટલ કેટલા થશે? કુલ સિક્કા કેટલા થયા? 180, બરાબર. પહેલો પ્રશ્ન છે કે 50 પૈસાનો સિક્કો હોય તો ઘટના એ બરાબર શું થશે? 50 પૈસાનો સિક્કો હોય. ચલો એની સંભાવના કુલ કેટલા છે? 180. 50 પૈસાના સિક્કા કેટલા છે? 100, બરાબર. ઓકે. 5 ગુણ્યા 2 9 ગુણ્યા 5/9 જવાબ આવ્યો. ચલો નેક્સ્ટ બીજો પ્રશ્ન શું છે? તો બીજો પ્રશ્ન છે કે રૂપિયા 5 નો સિક્કો ના હોય તો 5 નો સિક્કા જે છે એની સંખ્યા જેટલી થતી એટલે કાઢી લો. કેટલી થશે? 170. તો એની સંભાવના P of B બરાબર 170/180. તો 17/18 જવાબ આવ્યો. ઓકે. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે. દુકાનદારમાં મોટી ટાંકીમાંથી યાદી. તો પેલા આપણે જોઈએ નર કેટલા છે? 5. માદા માછલી કેટલી છે? 8. કુલ કેટલી થઈ? 13. પ્રશ્ન આપણો શું છે જોઈ લઈએ. તો પ્રશ્ન છે
બહાર કાઢેલ નર માછલી હોય, બરાબર, આ પ્રશ્ન, એની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ, એ જે ઘટના છે. તો કુલ કેટલા છે? 13. નર કેટલી છે? 5. સજાઈએ. ઓકે, ચક્રની એક રમતમાં હવે આ જે ચક્ર ફરે છે, એરો જે અટકે એ સંખ્યાનો નિર્દેશ કરે. પ્રશ્ન જોઈ લઈએ પહેલો. કુલ સંખ્યા 8 છે. ઓકે, 8 નો નિર્દેશ કરે. ઘટના એ બરાબર 8 નો નિર્દેશ કરે. તો 8 નો નિર્દેશ કરનાર એટલે 8 તો એક જ ફેર છે ને, તો 1/8. ચલો બી માટે, બીજી ઘટના માટે અયુગ્મ સંખ્યા તરફ. તો અયુગ્મ સંખ્યા કેટલી છે? પ્રશ્ન 2. ચલો અયુગ્મ સંખ્યા કેટલી છે? 4 છે. તો 4/8 એટલે 1/2 થઈ ગયો. બીજો પ્રશ્ન. ચલો ત્રીજો પ્રશ્ન શું છે? 2 કરતા મોટી. 2 કરતા મોટી સંખ્યા કેટલી છે? બોલો જલ્દી. 6 છે. આ એની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શું થશે? 6/8 એટલે 3 દુ 6 અને 4 દુ, તો 3/4 જવાબ આવી ગયો. ચોથો પ્રશ્ન. 9 કરતા નાની સંખ્યા. 9 કરતા નાની સંખ્યા ડી, તો બધી જ આવશે. તેની સંભાવના 8/8 એટલે 1 થઈ ગયું. 13મો. પાસાને એક વખત ફેંકવામાં આવે તો પહેલો પ્રશ્ન, પાસા પર તો 6 અંક હોય તો ખબર છે ને બનાવે. ચલો પહેલો પ્રશ્ન શું છે? અવિભાજ્ય સંખ્યા આવે તે. ચલો એની સંભાવના. અવિભાજ્ય સંખ્યા બધાને ખબર છે ને, કઈ આવે? 2, 3, 5. અરે યાર, બી માં ઘૂસી ગયા. 2, 3, 5 બરાબર. તો કેટલી થશે? 3/6. જવાબ આવશે 1/2. બીજો પ્રશ્ન. બી બરાબર 2 અને 6 ની વચ્ચે આવે. 2 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 4 અને 5. આ પ્રશ્ન પહેલો. અરે સોરી, 3 અને 4. તેની સંભાવના પી ઓફ બી બરાબર કેટલી થશે? 3/6 1/2. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન છે ને અયુગ્મ સંખ્યા હોય. સી ત્રીજો પ્રશ્ન અયુગ્મ સંખ્યા હોય. ચલો તેની સંભાવના. અયુગ્મ સંખ્યા કેટલી થશે? 3, 5 બરાબર. તો 2/6. ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન કયો છે? તો અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. ઓકે, તો એને સી બરાબર અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના. બોલો અયુગ્મ સંખ્યા કઈ થાય? 1, 3 અને 5. તો 3/6 1/2. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. પેલા કેટ વિશે ખબર નથી તો એક વાર સમજાવી દઉં છું ફરીથી. ઓકે, એટલે દેખો અહીંયા બધાને મિક્સ ના થાય એટલા માટે. તો ટોટલ પત્તા કેટલા હોય? 52. 26 રંગના હિસાબે વહેંચો તો લાલ રંગના અને કાળા રંગના. આ રંગની વાત છે હો. ચલો હવે એની અંદર પહેલા 13 ના ભાગ પાડો. જો 13 બરાબર. બસ અહીંયા ધ્યાન આપો. તો દેખો લાલ રંગમાં લાલના પત્તા, લાલના ખાલી લાલના પત્તા કહેવાય. અને પછી બીજું શું હોય? ચરકટ હોય ને, તો ચરકટના પત્તા કેટલા હોય? 13. પછી કાળા રંગના પત્તા, તો કાળીના પત્તા કહેવાય. કાળીના પત્તા કેટલા હોય? 13. અને ફુલ્લીના પત્તા એ પણ કેટલા હોય? 13. ઓકે, હવે આપણો પ્રશ્ન શું છે? પહેલો, લાલ રંગનો રાજા હોય. ઓકે, લાલ રંગની વાત છે. તો દેખો રાજાના કેટલા હોય? કુલ 4. 4માં રંગની વાત કરીએ તો કાળા રંગના હોય અને લાલ રંગના. તો લાલ રંગના 2 રાજા હોય. તો પહેલા ઘટના કયો? પ્રશ્ન પહેલો 1. ઘટના એ બરાબર શું હોય? લાલ રંગનો રાજા હોય. તો લાલ રંગના રાજા કેટલા થશે? બોલો. 2 થશે, રંગની વાત છે એટલે. અને છેદમાં કેટલા આવશે? 52. તો જવાબ શું આવશે? 1/26. બીજો પ્રશ્ન, મુખ મુદ્રા વાળા પત્તા હોય. તો મુખ મુદ્રા વાળા એટલે તમે છે ગલ્લો, એટલે જે આપણે ગુલામ કહીએ. પછી રાણી અને રાજા બરાબર. બધા 4 પત્તા થાય એટલે 4 તરી 12. કેટલા થશે કુલ? તો ઘટના બી બરાબર મુખ મુદ્રા વાળા પત્તા હોય તેની સંભાવના. મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થશે? 12 થશે. 4 × 3. ઓકે, તો 12 કેટલા થશે? 52. 4 × 3 અને 13 × 4. જવાબ શું હશે? 3/12.
13. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન શું છે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. આ બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન શું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કયા હોય? પહેલા કયા હોય? ગોળ, ડી, બાદશાહ. તો ગલ્લામાં લાલ રંગની વાત છે, તો લાલ રંગના કયા આવશે? ચરકટ ને લાલ. તો 2 એમાં આવશે, 2 રાણીમાં આવશે અને 2 બાદશાહમાં આવશે લાલ રંગના. તો કેટલા થશે? કુલ 6. ઓકે, તો એની સંભાવના P of C બરાબર કેટલા થશે? 6/52. બરાબર, 3 ગુણ્યા 2 26 ગુણ્યા 2. ચલો, ત્રીજો પ્રશ્ન પતી ગયો. ચોથો પ્રશ્ન, લાલનો ગુલામ હોય. બરાબર, લાલ રંગ ને લાલનો ગુલામ કીધું છે. ડી બરાબર લાલનો ગુલામ. ચલો, લાલનો ગુલામ કેટલા હોય બોલો? 1/52. પાંચમો પ્રશ્ન શું છે? કાળીનું પત્તું હોય. કાળીનું, તો કાળીના પત્તા કેટલા હોય? 13 પત્તા હોય કાળીના. ઓકે, તો ચલો અહીંયા દેખો લખેલા છે કાળીના પત્તા 13. તો ઈ બરાબર કાળીના પત્તા 13 ઘટના. ચલો, એની સંભાવના તો 13/52 1/4. બોલો, ક્લિયર? નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન, ચોકટની રાણી કેટલી હોય? ચોકટ એટલે ચરકટની આપણે કહીએ. અહીં લખી દઉં. કયો પ્રશ્ન? તો 6. ઓકે, અહીંયા દેખાશે. ચલો, પ્રશ્ન 5 અહીં લખી દઉં. બરાબર, 6 શું હોય? ચોકટની રાણી હોય. કયો? તો છેલ્લે ઈ એફ. એફ બરાબર શું? ચોકટની રાણી. ચલો, તેની સંભાવના ચોકટની રાણી કેટલી હોય? 1/52. 15 જો 5 ચોકટના પત્તા એટલે ચરકટ આપણે જોઈએ. એના ચોકટના પત્તામાં દેખો 200 ગુલામ, રાણી, રાજા ને કુલ કેટલા પત્તા થયા? 5. ઓકે, કુલ કેટલા પત્તા થયા? 5. હવે એમાંથી આપણે પત્તા ખેંચીએ તો શું થાય? ચલો, પહેલું લાલ પત્તું, એક પત્તું યાદીશ રીતે ખેંચીએ છીએ. તો પહેલું તે પત્તું રાણીનું હોય. તો રાણીનું પત્તું કેટલું છે? આમાં એક જ છે. તો ઘટના એ બરાબર તે પત્તું, પહેલો પ્રશ્ન, તે પત્તું રાણીનું હોય. બરાબર, તો રાણીનું પત્તું 1 છે, કુલ પત્તા 5 છે. બીજો પ્રશ્ન, જો રાણીને કાઢીને બાજુ મૂકી, તો રાણીને તમે કાઢીને બાજુ મૂકી દો, તમારી પાસે કુલ પત્તા કેટલા રહેશે? હવે 4. તો હવે 4 પર ગણતરી કરવાની. બરાબર, હવે એમાં પ્રશ્ન બીજો શું છે? તો બીજો પ્રશ્ન છે તો તે 1 હોય. તો ડી બરાબર તે પત્તું 1 હોય, તેની સંભાવના 1 કેટલો છે? 1/4. ઓકે, ચલો, એમાં બીજો પ્રશ્ન શું છે કે રાણી હોય. તો રાણી તો હોવાની, રાણી ઓલરેડી કાઢી દીધી. ઘટના સી બરાબર તે રાણીનું પત્તું હોય, એની સંભાવના કેટલી થશે? 0. देखो 16 નંબરનો પ્રશ્ન, ખામીવાળી 12 પેન અને આકસ્મિક રીતે જે સારી પેન છે સાથે મિક્સ થઈ ગઈ છે, પણ તમે પેન આમ ઉઠાવો તો જ ખબર પડે કે સારી કે ખરાબ. એમ ખબર ના પડે, ધ્યાનથી જોવો તેમ. તો પ્રશ્ન એમ કહે છે કે આ બધી પેનનું ટોટલ પહેલા આપણે કરી દઈએ, સારી અને ખરાબનું. તો 132 ની અંદર 112 ઉમેરી દો તો કેટલા થશે? 144. કુલ પેનો કેટલી થઈ? 144. હવે પ્રશ્ન શું છે કે પેન ખામી યુક્ત છે કે નહીં એ થઈ ગયું. આ જથ્થામાંથી એક પેન તમે કાઢવામાં આવે છે અને તે કેવી પેન હોય છે? ખામી રહિત. તો ખામી રહિત પેન કેટલી છે? 132 છે. હવે 132 છે તો આપણે એને દેખો, ઘટના એ બરાબર ખામી રહિત પેન આવે. તો ખામી રહિત પેન કેટલી છે? 132. અને નીચે કુલ કેટલી પેનો છે? 144. देखो आने આપણે ભાગાકાર કરીશું. તો ભાગાકાર 132 છે, તો 132 ને ભાગીએ તો 132 ને ભાગીશું તો શું આવશે? देखो 132 એટલે 11 એકા 11. તો 11 વડે ભાગાશે? સમજ પડે છે કે નહીં? તો 11 વડે ભાગશો તો કેટલા આવશે? 11 એકા 11 ને 11 દુ 22. ઓકે, અને આને 12 ગુણ્યા 12. ઓકે, ના ગોળાનો જથ્થો
4 ખામીયુક્ત ગોળા ધરાવે છે આ જથ્થામાં. ચલો ખામી સારા ગોળા કેટલા થયા એટલે 16 સારા અને ખરાબ આ શું થયા સારા અને ખરાબ કેટલા થયા 4. ઓકે, પ્રશ્ન પહેલો એ એક પ્રશ્ન તો પહેલી ઘટના પહેલો પ્રશ્ન શું છે કે કાઢવામાં આવે ધારો કે શું છે હા ગોળો કાઢવામાં. બીજો પ્રશ્ન પહેલો પ્રશ્ન ક્યાં ગયો? હા યાદી છે કાઢવામાં તો ગોળો ખામી યુક્ત હોય તો ખામીયુક્ત ગોળા કેટલા છે? આ ખામીયુક્ત ગોળા કેટલા થયા 4. કુલ કેટલા છે 20 1/5. બીજો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન વિચારીએ આપણે પહેલા. જો એમાં શું કહે છે ધારો કે પહેલામાં કાઢવામાં ગોળો ખામીયુક્ત નથી એટલે સારો. ઓકે, સારો ગોળો છે ને પછી પાછો પણ નહીં મૂકવાનો તો સારા ગોળો એક નીકળી જાય તો ગોળાની સંખ્યા અહીંયા સારા ગોળાની સંખ્યા કેટલી થઈ જશે 15 અને કુલ ગોળા કેટલા છે 20 તો 20 માંથી એક ગોળો ઓછો થશે તો કુલ ગોળા હવે કેટલા થયા 19. ટોટલ ગોળા 19 થયા, સારા ગોળા 15 અને ખરાબ ગોળા તો એટલા ને એટલા રહ્યા. બરાબર. હવે આપણો પ્રશ્ન શું છે હવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. તો હવે આ ગોળો ખામીયુક્ત હોય તેની ખામીયુક્ત જ છે ને બીજી પર એક ગોળો કાઢી ખામીયુક્ત ના હોય સોરી તો બી બરાબર ખામીયુક્ત ના હોય તે સંભાવના તો પી ઓફ બી બોલો. હવે ખરા સારા ગોળા કેટલા છે રહ્યા અંદર 15 અને કુલ ગોળા કેટલા છે 19. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. પહેલો પ્રશ્ન છે કે 2 અંકની સંખ્યા હોય ઘટના એ બરાબર 2 અંકની છે તો તમને ખબર છે સ્ટાર્ટ કરો 1 થી 9 સુધી 1 અંકની થઈ. ઓકે, તો પછી 9 સંખ્યા કાઢી દે તો કેટલી સંખ્યા વધશે 81. તો 81 છેદમાં કુલ 90 તો 9 ગુણ્યા 9 10 ગુણ્યા 9 છેદમાં 10 0.9. ચલો બીજો પ્રશ્ન શું છે પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો દેખો બધાના વર્ગ શરૂ કરી દો 1 થી લઈને બધાના. ચલો 1 નો દેખો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 બરાબર. પછી 7 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 વધી ગયા. તો કેટલા થશે ગણી કાઢો 1 2 3 4 5 6 7 8 9 9 થયા. તો પૂર્ણ વર્ગ સંખ્યા આવે તો પી ઓફ બી બરાબર કેટલી થઈ 9 થઈ ને 1/10. ચલો ત્રીજો પ્રશ્ન છે 5 વડે વિભાજ્ય સંખ્યા. તો દેખો એ તમારે શું કરવાનું 5 વડે વિભાજ્ય સંખ્યા સુધી 90 છે ને એને 5 વડે ભાગી કાઢો તો 18 × 90 તો કેટલી થશે સંખ્યા 18 થશે. તો ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા તેની સંભાવના 18/90 1/. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે આર્યા. ઓકે, ચલો 6 અક્ષર છે કુલ. પહેલો પ્રશ્ન શું છે તો એ મળે તો ઘટના એ બરાબર એ મળે તેની સંભાવના બોલો કુલ એ કેટલી વખત આવે છે 2 વખત તો 2/6 તો 1/3. બીજો પ્રશ્ન બી બરાબર શું મળે ડી મળે તો તેની સંભાવના પી ઓફ બી બરાબર કેટલા થશે 1/6. ક્લિયર. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. બરાબર. એટલે જથ્થો ધરાવે છે તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે તો નૂરી પેન ખરીદશે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે તો 140 માંથી પહેલા 132 કાઢી દો. ચલો જલ્દી ફાસ્ટ એમને મોઢે થઈ જશે. કેટલી સારી બોલપેન કેટલી થશે 124 અને ખરાબ તો આપેલી છે 20. ઓકે, કુલ ટોટલ કેટલું થશે 144. હવે પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન શું છે કે જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં તે રીતે એક પેન કાઢે છે. પહેલો પ્રશ્ન છે જો પેન સારી હશે તો નૂરી ખરીદશે તો સારી પેન કેટલી છે 100 તો ઘટના એ બરાબર સારી પેન હોય તેની સંભાવના બરાબર સારી પેનો કેટલી છે 124 અને છેદમાં 144. ચલો આને ભાગો 4 વડે 4 તરી
12 31 થશે. આને 4 વડે ભાગો તો કેટલા થશે? 3 ચોક 36 થશે. અરે 4 વડે ભાગવાના છે. 4 ઉડી ગયા. જવાબ આવશે 31/36. બોલો ક્લિયર? ચલો બી બરાબર શું છે કે શું છે? પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો ખરીદશે નહીં તેની સંભાવના. તો આ પ્રશ્ન તો ખામીયુક્ત કેટલી છે? 20 અને કુલ કેટલી છે? 144. તો 5 ગુણ્યા 4 હમણાં આપણે ભાગીએ ને 36 ગુણ્યા 4 તો 5/36. હા તે દેખો આપણે ઉદાહરણ 13 ના સંદર્ભમાં એટલે ગણવાનું છે. હવે આ દાખલામાં કઈ ખાસ વિશેષ છે નહીં. તો આપણે બે પાસા ઉછાળીએ બરાબર. તો બે પાસાને બધા લખતા આવડવા જોઈએ, બધા સભ્યો જે આવતા હોય પરિણામો જે બધા આવે. હવે અંકો પરનો સરવાળો 2. અંકોનો સરવાળો કેટલા? 2 થી શરૂ કરવાનો છે ને. ચલો અંકોનો સરવાળો 2 થતો હોય બોલો. તો અંકોનો સરવાળો 2 થતો કેટલી વાર આવે? જોઈ લો અહીંયા આગળ 1/36. ચલો અંકોનો સરવાળો 3 બોલો. અંકોનો સરવાળો 3 થતો હોય કેટલી વાર મળે છે? બોલો જલ્દી ફાસ્ટ. 2/36. ચલો પછી 4 માટે જોઈ લો 3/36. પછી અંકોનો સરવાળો 5 જોઈ લો 4/. પછી અંકોનો સરવાળો 6 કેટલા? 5/36. અંકોનો સરવાળો 7 માટે જોઈ લો 6/36. પછી અંકોનો સરવાળો 8 તો 8 અહીંયાથી શરૂ કરશો. 6 અને 2 8 ગણી કાઢો 1 2 5/. દેખો આમાં કેવું હવે 5 પછી અહીં 5 પહોંચ્યા ને. હવે અહીંયા પહોંચ્યા ને 6/36. તો હંમેશા છે ને સંભાવના કેવી? સંમિત પર એટલે છે ને હવે ફરીથી ઘટતું જશે એક્ઝેક્ટ એ રીતે. ચલો રિવર્સ ગેર પાડો. 8 માં કેટલું આવે? 5/36. ચલો 9 માં એક્ઝેક્ટ આની જેમ ઊંધું લખવા લાગો 4/36. પછી 10 માટે કેટલા થશે? 3/36. ઓકે. પછી 11 માટે 2/36. એટલે દેખો સેમ આવી ગયું. અહીંયા દેખો અહીંયા પીક એકદમ મેક્સિમમ થઈ ગયું. પછી દેખો હંમેશા છે ને સંભાવનાનું એવું છે વિતરણ થયેલું અને કોઈ સંમિત હોય કે 12માં તમે ભણશો એટલે આવશે. ઓકે. અને 12 માટે ફરીથી શું આવ્યું? 1/36. દેખો મિનિમમ ટોટલ કેટલું થશે? 2. મેક્સિમમ કેટલું થશે? તો જો મિનિમમ અને મેક્સિમમ બેના છેડા નીચે આવી જાય. તો આ 1 થાય છે અને આ 1 થાય છે. વચ્ચે શું થશે? ઉપર જશે પીક. જો આને જો ગ્રાફ કયો બને આમ પીક પર જશે પછી પાછો આમ થઈ ગયો. ઓકે ક્લિયર? સારું છે. દેખો એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 હોય તો આપણે ઉદાહરણમાં પહેલા સમજેલા એડિશનલ ઉદાહરણમાં તો H અને T હોય તો હવે 3 વખત ઉછાળો તો 2 ની 3 ઘાત એટલે 8. કેટલા પરિણામ મળશે? ઓકે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તેના પરિણામ દરેક વખતે નોંધવામાં આવે છે. જો તમામ વખતે ઉછળતા સરખું પરિણામ મળે બરાબર. તો પહેલા તો આપણે 3 વખત ઉછાળીએ તો સિક્કો હોય અને H અને T બે સાઈડ બરાબર. તો 2 ની 3 ઘાત કેટલા સભ્યો મળશે? 8. બધા સભ્યો લખવાના. કાલ શીખવાડેલું તમને બોલો 3 H થી શરૂ કરો H બરાબર. એક H ઘટાડો H T. પછી H T પછી T પછી T ઘટાડો T H પછી T H પછી H T અને T થઈ ગયા. જો કે અત્યારે એની જરૂર નથી, બહુ સિમ્પલ છે. કેમ જો શું કહે છે કે પ્રશ્ન શું છે? જો તમામ વખતે ઉછળ સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો હરીફ રમત જીતી જાય. પણ પ્રશ્ન અન્યથા હારે છે તો હરીફ રમત હારે તો જો આ 2 વખતે એને શું જીતી જશે આ 2. તો આને કાઢી નાખો, રિડ્યુસ દૂર કરી દો. કુલ પરિણામ 8 છે. તો આપણે હારે એની સંભાવના શું દીધું? પ્રશ્ન લખી દો. એ બરાબર શું થશે? હરીફ હારે તે ઘટના. તો P of A બરાબર કેટલા આવે? પરિણામ એ 2 કાઢી દીધો 6/8. તો 3 ગુણ્યા 2 4 ગુણ્યા 2 ક્લિયર? 3/4 ઉછાળવામાં આવે છે. ઓકે. તો
તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ના મળે, એટલે એની અંદર એવા સભ્ય લેવામાં જેમાં 5 ના હોય. અને બીજો પ્રશ્ન છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ, ઓછામાં ઓછી એક વાર, એકથી વધુ હોય તો પણ ચાલશે. તો પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. હવે આના માટે આપણે ફરીથી જોઈ લઈએ, ઓલો ચાર્ટ આપેલો છે જોઈએ, એટલે તમને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો જ્યાં જ્યાં 5 આવે છે બધા કાઢી લો સભ્ય. ચલો, ઘટના એ બરાબર 5 મળે નહીં, તો 5 સિવાયના બધા, એટલે 5 સિવાયના બધા સભ્ય જો કેટલા થાય છે જોઈ લો ફટાફટ. તો જો 5 કાઢી, 5 સિવાયના બધા સભ્યો જોઈ લો, તો ગણશો તો કેટલા થશે? 25/36. પછી બીજો પ્રશ્ન, ઓછામાં ઓછો એક ઉપર 5 આવે, તો એક ઉપર પણ કોઈ પણ એક પાસા પર 5 આવવો જોઈએ, બંને પર 5 હશે તો પણ ચાલશે. ઓકે, તો ચલો બધા હવે ગણી લો. તો સિમ્પલ ઇક્વેશન છે, તમારે શું કરવાનું? ઓલા કેટલા હતા? 25 હતા, 25 માંથી એટલે 36 દેખો લખી, તો પાસા પર શું આવવો જોઈએ? 5 અંક આવે. હવે દેખો કુલ કેટલા સભ્યો છે? 36. અને આપણે જે આ 36 સભ્યો હોય, હવે આપણે જે 25 લાયા, 25 માં કેવું હતું કે 5 ના હોય તે, તો 36 માંથી 25 કરી નાખો તો કેટલા વધ્યા? 11 વધ્યા. પડી ગઈ ખબર? તો ઘટના બી બરાબર ઓછામાં ઓછા એક અંક પર શું આવે? 5 આવે. તો કેટલા થશે? 11/36 એની સંભાવના. ચલો 25 નંબરમાં દેખો કે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. દેખો હવે પહેલા આપણે બે સિક્કાને એક સાથે ઉછાળીએ તો એક સિક્કા પર H અને T હોય, H અને T. ઓકે, તો કેટલી વખત ઉછાળે? 2 વખત ઉછાળો તો 2 નો વર્ગ 4, તો 4 સભ્ય મળે. શું મળે? HH પછી TT, HT અને TH, કુલ 4 પરિણામ મળે. બરાબર, ટોટલ. હવે શું કહે છે? 2 છાપ અથવા 2 કાંટા, તો 2 અને 2 છાપ, તો 2 છાપ માટે 1/4 થશે. ચલો 2 કાંટા માટે શું થશે? બંને પર કાંટા આવે TT, તો એ પણ કેટલા થશે? 1/4. અથવા એક છાપ અથવા એક કાંટો આવે, તો એક છાપ ને એક કાંટો આવે, એ કેટલા પરિણામ છે આવા? 2. તો 2/4, તો એનું પરિણામ શું મળશે? 1/2. એટલે આ જે આપેલી છે માહિતી 1/3 એ શું છે? ખોટી. ઓકે. બીજો પ્રશ્ન, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, યુગ્મ સંખ્યા અથવા યુગ્મ. તો સાચી વાત છે. ચલો કુલ પરિણામ આપણે જો 1 2 3 4 5 6 ટોટલ 6. બરાબર, એમાંથી અયુગ્મ લઈએ તો એની સંખ્યા 3 બને છે, તો 3/6 એનો જવાબ શું આવશે? 1/2. હવે યુગ્મ લઈએ 1 2 અને 3, તો એ પણ એનો જવાબ પણ શું આવશે? 1/2. તો આ સાચું છે. ઓકે, કારણ देखो टेक्स ना 25 सम्स એટલે 5 થી લઈને 25 સુધી આપણે ગણ્યા, પણ બે એક્ઝામ્પલ અગત્યના છે આપણે જ્યારે જોઈ લઈએ. देखो આની અંદર ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી, આકૃતિમાં દર્શાવેલ આટલો લંબચોરસ વિસ્તાર છે તેમાં ક્યાંક એ પડ્યું છે એવું. હવે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે. હવે આખો વિસ્તાર છે એમાં એરિયા તળાવનો દર્શાવે છે, તો તળાવની અંદર તૂટી પડ્યું છે. તો હવે પ્રોબેબિલિટી જે ગણવાની હોય એ રીતે આપણે ગણીએ. તો પહેલા આને દેખો, આખી લેન્થ કેટલી આપી છે? 9. 9 માંથી 6 કાઢે તો 3. ઓકે, અને આમ દેખો આની પહોળાઈ કેટલી આપેલી છે? તો 4.5 છે, એમાંથી 2 નીકળે તો કેટલા થાય? 2.5. ઓકે, તો હવે જે સંભાવના જે શું છે કે આકૃતિ બધા તળાવમાં તૂટી પડ્યું હોય તે પ્રશ્ન, એવું લખતો નથી પ્રશ્ન, સમજી ગયા ને બધા? ચલો એની સંભાવના તો P of A, તો પહેલા આનું ક્ષેત્રફળ, તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? 2.5 ગુણ્યા 3, અને અહીંયા પોઈન્ટ નહીં લખતો, નીચે 4. આ દેખો 4.5 એનો પોઈન્ટ હટી ગયા, બંને પોઈન્ટ. ઓકે, અને આની લંબાઈ ચલો તો 3 3 5 5 9. ઓકે, 5 5, તો 5 કેટલા આવ્યા? 27 આવી ગયું. હવે આ છે ને લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, એટલે આપણે હકીકતમાં તો એની પ્રોબેબિલિટી છે, તો આ જે યુનિટ્સ લખવાની કઈ જરૂર હોતી નથી. તો એની સંભાવના કેટલી થશે કે આ તળાવમાં પડેલો હોય? તો એની 5/27. ઓકે,
ભાઈ આમાં જે હોય બરાબર. કેટલા ખમીસ છે કુલ? 100. 8. ઓકે, નો પ્રોબ્લેમ. 88 સોરી. પછી 8 ની અંદર થોડી ડિફેક્ટ હશે અને જે બાકી કેટલા છે 4, એમાં બહુ મોટી ખામી છે જે તમને ક્લિયર દેખાતી હોય એવી. તો પહેલા હવે જે વ્યક્તિ લખેલો છે વ્યક્તિની વાત કર તો જીમી છે. તો જીમી કેવા સ્વીકારશે? બિલકુલ ખામીનો જે એકદમ ઓકે હોવા જોઈએ. તો જીમી જે સ્વીકારશે ઘટના જે હોય તમે પ્રશ્ન માંગ્યો લખી દેવાનો. ચલો એની પ્રોબેબિલિટી તો કેટલા છે? 88/100. 0.88. ઓકે, ચલો બીજો પ્રશ્ન બી. હવે જે બી એટલે સુજાતા છે કેવા સ્વીકારશે કે એ કોને રિજેક્ટ કરે છે? માત્ર મોટી ખામી. તો મોટી ખામી વાળા 4 છોડી દઈએ તો 100 માંથી 4 96 થશે. ઓકે, તો એ જીબી માટેની પ્રશ્ન પ્રોબેબિલિટી એની બનશે 96/100 બરાબર 0.96. देखो टैक्स ना 5 થી લઈને 25 सम्स एडिशनल सम्स पती गया. હવે જેટલા ઓબ્જેક્ટિવ છે લગભગ આ 60 જેટલા ઓબ્જેક્ટિવ છે પ્રોબેબિલિટી ને કરી લગભગ મોસ્ટલી બધું પ્રોબેબિલિટી જશે આવી જશે બરાબર. હવે પહેલા કોઈ અહીંયાથી શરૂ કરે ખાલી જગ્યા પરથી. પેલું જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તો બધાને ખબર છે ને, બોલો 1. પછી જે ઘટના ઉદ્ભવી અશક્ય છે એનું 0. ચલો જે ઘટના એ નહીં ની સંભાવના કેટલી થાય? ક્યુ હોય તો ઓલાની કેટલી થાય? 1 - ક્યુ. ચલો અહીંયા દેખો P of A બરાબર 3/4 છે તો P of A ડેશ બરાબર શું? તો દેખો નીચે કેટલા છે? 4 છે. 3 માં કેટલા ઉમેરીશું? 1. તો 1/4. પછી જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. તો જાન્યુઆરી મહિનામાં દિવસ કેટલા છે? 31. 7 વડે ભાગો. 7 ચોક 28. શેષ કેટલી હતી? 3. તો જવાબ શું હશે? 3/7. ઓકે. બીજો મુકેશ ને લોટરીનો પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.007 છે. ઓકે, તો શું કરવાનું? ગુણાકાર કરી દો. પોઈન્ટ હટાવવા માટે કેટલા મૂકશો? 100 મૂકશો. 2 શૂન્ય ગયા. 6 × 7 = 42. જવાબ કેટલો આવે? 420. 7મા નંબર પર આવીએ. देखो P of E minus P of E dash बराबर जी -0.3 આપેલા છે. ઓકે, તો અહીંયા દેખો P of E અને આના સ્થાને શું કરાશે આપણે? 1 - P of E બરાબર -0.3. ચલો આમાં બ્રેકેટ ઓપન કરી દોશો તો આ કેટલા થશે? 1 ને સામે લઈ જશો -1 થશે. તો અહીં લખું છું. ઓકે, તો P of E -1 પ્લસ P of E અને અહીંયા આગળ -0.3 છે. 1 ને સામે લઈ જાઓ તો શું થઈ જશે? પ્લસ. આ બેનો પ્લસ કરો તો શું થશે? 2 P of E થશે અને જવાબ કેટલો આવશે? 0.7. તો P of E બરાબર કેટલા બનશે? 0.7 ભાગ્યા 2 તો કેટલા આવશે? 0.35. બોલો ક્લિયર? ખબર પડી કે નહીં? પહેલા એમ કહો. ઉતર્યું મગજમાં? સારું, ચલો. પછી બીજું, સૂર્ય પશ્ચિમમાં આથમે. સૂર્ય કઈ દિશામાં કયા ઉગે? ક્યાં આથમે? બોલો. પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. તો આની બોલો સંભાવના કેટલી આવે? જલ્દી 1. ઓકે, ચલો. પછી પીઓ આ દેખો કેટલા આપેલા છે? 8/9. તો P of A dash કેટલા થાય? 1 ઉમેરી દઈએ તો આવી જાય ને, તો 1/9. પછી P of A અને જેમ P of A dash છે બહુ સિમ્પલ છે. તો આપણે શોધવું શું છે? P of A dash શોધવું છે. દેખો હવે તમારે શું કરવાનું? P of A અને P of A dash નો રેશિયો લઈ લેવાનો બરાબર. ચલો બંનેને ભેગા કરો. બંનેને ભેગા કરશો તો કેટલા થશે? 9. તો 9 મૂકી દો પહેલા. હવે છેદમાં કઈ સંખ્યા છે? 7. 7 છે તો જવાબ શું આવશે? 7/9. કારણ કે P of બોલો ક્લિયર? બોલો પડી ગઈ ખબર? ચલો નેક્સ્ટ. સમતલ પાસાને એકવાર ઉછળતા તેની ઉપરની સપાટી પર 7 આવ્યા. 7 તો સમતલ પાસા પર 1 થી 6 જ હોય એટલે આની સંભાવના કેટલી થશે? 0. બીજું, ઘટના એની સંભાવના પ્લસ ઘટના ઈ ની નહીંની સંભાવના બધાને ખબર છે કેટલી થાય? થાય અને ના થાય એની સંભાવના કેટલી થાય? 1. બોલો આટલા આમાં કોઈ કન્ફ્યુઝન છે? ચલો, કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. દેખો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. તમને ખબર છે ઋણ તો કોઈ દિવસ હોય નહીં. ઓકે, ચલો એટલે આ
બીજું, બે મિત્રોનો જન્મ 2000 માં, તો ચલો 2000 કેવું વર્ષ ગણાય? લીપ વર્ષ. 4 વડે ભાગી શકાય છે. દિવસ કેટલા? 366. બધાની અંદર જોઈ લો કે આ 2000 તો હોય જ નહીં, 365 એટલે તો આ 3 કેન્સલ થઈ જશે, તો આપણી પાસે આવી 301/366. બીજું, અંગ્રેજીના 26 મૂળાક્ષર. ચલો સ્વર કેટલા હોય? 5, તો 5/, ચલો એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય. તમને ખબર છે કે સમતોલ પાસા પર અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? 3. 3/6, 3 દુ 6. ચલો પછી દેખો પી એ જેમ દેખો ઉપરની સાઈડ પણ આનું શોધવાનું છે ને, તો કેટલા આપેલા છે રેશિયોમાં? 3. બરાબર, તો 3 મૂકી દો, બંને સરવાળ કરો. 3/8. ઓકે, ખબર પડી ગઈ? એ ડેશ માટે પૂછાય તો કેટલા લખવાનું? 5/8. પડી ગઈ ખબર? હે શું કે છે હવે? હા, લીપ વર્ષમાં 53 રવિવાર તેની સંભાવના. ચલો લીપ વર્ષના દિવસ કેટલા? 366. 7 વડે ભાગો. 7×5 = 35. કેટલા વધશે? 1. 7 દુ 14. કેટલા વધશે? 2. 2/7. જવાબ આવી ગયો 2/7. બોલો ક્લિયર? બરાબર છે. પેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે લેવામાં રીતે પસંદ કરતે પત્તું કાળા રંગની મુખ મુદ્રા વાળું પત્તું હોય. કાળિયા રંગની મુખ મુદ્રા, તો તમને કાળિયા રંગની રાજા હોય, રાજા, રાણી અને ગુલામ. બરાબર, તો રાજાના કાળા રંગના પત્તા કેટલા હોય? 2, 2, 2. કેટલા થયા? 6. ચલો 6/, કેટલા મૂકવાના? 52. 3 દુ 6. અને અહીંયા કેટલા થશે? 26 દુ 52. 2 ગયા. જવાબ આવશે 3/52 બી. બોલો કોઈ પ્રોબેબિલિટી શબ્દના અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો અક્ષર સ્વર હોવાની સંભાવના. ચલો કુલ અક્ષર કેટલા છે ગણીએ તો 11. એમાં આપણે સ્વર કેટલા થશે ગણી કાઢો. દેખો 1, 2, 3 ને 4. કેટલા થયા? તો 4/11 ડી. લોટરીની 1000 ટિકિટોમાંથી કુલ ઇનામો વેચવા. જો બીને છે તે લોટરીની એક ટિકિટ ખરીદેલો હોય તો તે ઇનામ મળે તેની સંભાવના કેટલી? તો ચલો કેટલી ઇનામ મળે તે કેટલી છે? 50 છે. કુલ કેટલી છે? 1000. 1/20. ડી. લઘુ ગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે લઘુ ગુણકની અંદર કેવું હોય? 0 થી લઈને 9. બરાબર, અંકોમાં. હવે અહીં ધ્યાન આપો તો 0 પણ કાઉન્ટ કરવાનું, 9 એટલે કુલ અંકો કેટલા થશે? 10. હવે આપણો પ્રશ્ન શું છે કે છે તે અંક 0 હોય અથવા 9 હોય. તો ચલો 0 એક વખત આવશે, એટલે 0 કેટલી વખત આવશે? એક વખત. 1/, કેટલા થશે? 10. 9 કેટલી વખત આવશે? 1/10. ઉપર બંનેના છેદ સરખા છે તો ઉપર ભેગા કરી દો તો કેટલા થશે? 2/10. તો 2 × તો જવાબ આવશે કેટલા? 2/, અરે યાર 1/5. સોરી, ક્લિયર? 11 નંબર પીસી બરાબર 2/5 હોય તો પીસી ડેશ. ચલો 5 માં ઉપર દેખો નીચે 5 છે, 2 માં કેટલા ઉમેરી તો 5 થાય? 3. તો 3/5. ચલો સેમ આ રીતે અહીંયા કેટલા છે? 17. આપણે શોધવાનો છે દેખો પી ઓફ ડી ડેશ તો આપેલો છે, પી ઓફ ડી શોધવાનો છે. તો અહીંયા દેખો કેટલા આપેલા છે? 17. 11 માં 6 માં કેટલા ઉમેરું? 11. તો 17 થઈ જશે. તો આનો જવાબ આવશે 11/17. લીપ વર્ષના એપ્રિલ માસમાં 5. આપણે અહીંયા જો લીપ વર્ષ સાથે લે શુક્રવારની આપણે મહિના સાથે મતલબ છે. તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય? બોલો જલ્દી ફાસ્ટ. 30. પાકું ને? ચલો 5 × 6 = 30. અરે 5 સોરી 7 × 28. બોલો શેષ કેટલી વધી? 2. તો જવાબ શું આવશે? 2/. ચલો 14મા નંબરમાં જો બિન વર્ષના શું છે? બિન લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર આવે. ચલો એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય? 30. 7 × 28. શેષ કેટલી વધી? 2. 2/. 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા. તો 60 થી વધુ એટલે 61, 61, 62, 63, 64 ને 65. બરાબર, તો તે કેટલા થશે? 61 થી 65. કેટલા થયા? 5 થયા. હવે દેખો બધા ગુણની અંદર બધા શું ભૂલ કરે છે? 100 જ ગણે. 100 નહીં, 0 પણ માર્ક આવે ને કોઈને તો કુલ કેટલા થશે? 101. ઓકે, 0 પણ માર્ક આવે ને કોઈને એટલે આપણે શું લઈશું? 61 થી 65 ની અંદર કેટલી થશે? 5. ઓકે, 5 સંખ્યા થશે એટલે 5/101. બીજું ચોક્કસપણે ઉદ્ભવતી પછી ચોક્કસપણે ઉદ્ભવતી
ઘટનાની સંભાવના કેટલી હોય? કોઈ પણ ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેની સંભાવના કેટલી હોય? 1. પછી બરાબર છે પેલા 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગુલામના પત્તા કેટલા હોય? 4. હા 4 થાય અને નીચે 52 તો 13 ચોક 52 1/13. ઓકે. પછી એક સમતોલ પાસો ઉછાળતા તેની પર મળતો અંક 3 થી નાનો હોય તો 3 થી નાના અંક કેટલા હોય? 1 અને 2. 2/6 1/3 જવાબ 2. ઓકે. ચલો 19 देखो શેના માટે P of A રિલેટેડ વિથ 3. ઓકે. કુલ ટોટલ કેટલું? તો 3 ને 2 5. તો શું જવાબ આવશે? 3/5. પછી એના જેવું સેમ. ચલો 4 ને 1 5. કોના માટે? P of A માટે રિલેટેડ વિથ 1 તો 1/ કેટલા આવશે? 5. પછી આ તો બધાને આવડતું જ હોય. કેટલો થાય? થાય ને ના થાય બંનેનો સરવાળો 1 થાય. ગણિતની પરીક્ષામાં ઈશાને 100 માંથી 100 ગુણ મળે છે. 100 થી પણ આપણે ગમે તેટલા ગુણ કે તો 0 એડ કરી દેવાના એટલે કેટલા થશે? જે 80 કે તો 81 થાય, 90 કે તો 91 થાય, પડી ગઈ 85 તો 86. તો 100 છે કેટલા લેવાના? 101. આમાં સેમ એવું 80 માં 1 ઉમેરે તો 81 થશે અને 80 માંથી 80 ગુણ મળે તો 1/. જો 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના આપી દીધેલી છે. ઓકે. જથ્થામાં રહેલ ખામી સંખ્યા શોધી છે, નંબર ઓફ n. તો કેટલા થશે? તો n બરાબર ગુણાકાર કરી નાખો. અલા માર્કર ક્યાં મૂકી? તો આનો પોઈન્ટ હટા મૂકીશું. 35 કેટલા મૂકશો? 1000 મૂકશો અને કેટલા આપેલા છે? 400. ઓકે. 5 ગુણ્યા 2 2 દુ 4 5 તો 35 7 દુ 14. બોલો 14 જવાબ આવે આનો? આનો જવાબ કેટલો થશે? 14. ઓકે. બીજું 1 થી 1000 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા આવે. દેખો 1000 કે 100 તો 1 થી 100 ની વચ્ચે કેટલી આવે ખબર? અવિભાજ્ય સંખ્યા યાદ રાખેલા અત્યારે. દેખો ક્યાંથી શરૂ થાય? 2 3 5 7 9 11 13 17 19 બરાબર. તો એ રીતે ગણશો, કાઉન્ટ કરશો તો કેટલી સંખ્યા મળશે? 25. અને 25 કેટલા લખવાના? 4. તો કેટલા આવશે જવાબ? 1/4. બીજું એક છોકરો લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.8 છે. ચલો આ સેમ આ રીતે. તો એનો n શોધું છું તો n બરાબર આ બંનેનો ગુણાકાર. પોઈન્ટ હટાવ નીચે 100 મૂકશો. ગુણ્યા કેટલા કરવાના છે? 6000. 2 શૂન્ય ગઈ 8 6 48 480. P of બંનેની ડિફરન્સ આપ્યો છે. ચલો ડિફરન્સ માટે દેખો તો અહીંયા આગળ આપણે એ રીતે ઓલો सम्स કરો ને રીતે ક્યાં આગળ આ બાજુ દેખા તો P of A માઇનસ અહીંયા દેખો 1 માઇનસ P of A બરાબર કેટલા આપેલા છે? 0.2. કાઉન્સ ઓપન કરી દઈશું તો આ બંને સાથે સો આ એની સાથે એડ થશે તો 2 ટાઈમ P of A અને આ માઇનસ છે એ માઇનસ છે સામે જશે તો શું થશે? પ્લસ. તો 1 પ્લસ 0.2 થશે. તો P of A બરાબર કેટલા થશે? 1.2 0.6. બોલો ક્લિયર? ખબર પડી? 50 ગુણની પરીક્ષામાં આહાનને 35 ગુણ મળે. ચલો 50 છે તો 50 માં 1 એડ કરો તો કેટલા થાય? 51. 35 એક વખત 1/35. તો આનો જવાબ શું થશે? સોરી 1/51. સોરી હા. ઓકે. હવે દેખો છઠ્ઠા નંબર જો PA બરાબર x/3 P of A dash બરાબર તો આ બંનેનું ટોટલ કરીએ તો કેટલો જવાબ આવે? 1 બરાબર. તો x/3 પ્લસ 2/5 બરાબર 1. ચલો ચોકડી ગુણાકાર કરી દો. અહીં કેટલા થશે? 5x પ્લસ 3 દુ 6 5 તરી 15 15 સામે એક સાથે ગુણાઈ જશે 15 થયા. ઓકે 6 ને આ બાજુ લાવો તો માઇનસ થશે. તો 5x બરાબર 9 આયા તો x બરાબર શું થશે? 9/. ચલો સેકન્ડ આના માટે તો x/2 પ્લસ x/3 બરાબર 1 થશે. ચોકડી ગુણાકાર કરીશું 3x અને અહીંયા 2x 3 ને 2 કેટલા થશે? 5x અને 3 દુ 6 આ બંનેનો ગુણાકાર એ સામે 6 એકા 6 તો x બરાબર 6/. એક ટોપલામાં 12 કેરી 15 સફરજન 20 નારંગી છે. ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે પસંદ કરવા લીંચીનો ફળ તો છે જ નહીં તો જવાબ શું આવશે? 0. એ દુકાનદાર પાસે લાલ રંગના 12 12 ને 8 20 20 ને 20 40 કેટલા થયા? 40. એમાંથી કયા માટેની સંભાવના? તો 20 માટે તો 20 છેદમાં વાદળી રંગ માટે તો 20 છેદમાં કેટલા આવશે?
40 તો જવાબ શું આવશે 1/2 સોરી ત્રીજો લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર ચલો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં દિવસ કેટલા થાય 29 7 વડે ભાગો 7 ચોક 28 શેષ કેટલી વધશે 1/7 તો આનો જવાબ શું આવશે 1/7 ચલો વિધાનો ખરા ખોટા તમને ખબર છે કે બંને થાય અને ના થાય એનો સરવાળો કેટલો થાય +1 એટલે ખોટું ચલો પછી પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય સાચું છે પછી આ દેખો અહીંયા આગળ શું છે અહીંયા આગળ આપણે કોના માટે લેવાનું છે p of a dash માટે તો p of a dash માટે બંનેનો સરવાળો કરો કેટલા થાય 10 અને p of a dash માટે રિલેટેડ શું છે 7 છે તો 7/10 થાય તો 0.7 થાય p of a માટે કીધું હોત તો સાચું હતું ઓકે કોઈ ઘટના a માટે p of a બરાબર p of a dash થાય તે શક્ય છે યસ શક્ય છે સિમ્પલ ધારો કે ભારત પાકિસ્તાનની મેચ થાય છે બરાબર એ બરાબર સમજી લો કે એ બરાબર ભારત જીતે તો એ ડેશ બરાબર શું છે પાકિસ્તાન જીતશે પણ એવું બને કે બંને સરખા જીતવાના ચાન્સીસ બની જાય 50-50 ક્લિયર એટલે આ શક્ય છે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના માઇનસમાં હોય નહીં એટલે આ વિધાન ખોટું આ વિધાન સાચું આ વિધાન ખોટું બરાબર જો p of a બરાબર 3/4 હોય તો p of a dash બરાબર 4/3 થાય પહેલે તો એક વસ્તુ યાદ રાખો છેદ કોઈ દિવસ મોટો ના આવે સંભાવના પહેલે સિમ્પલ એટલે ઉડી જ ગયું પણ તેમ છતાં p of a dash ની શું વેલ્યુ થઈ કહું ચલો અહીંયા કેટલા છે 4 છે તો p of a dash ની વેલ્યુ કેટલી થશે તો p of a dash ની વેલ્યુ 3 માં હા p of a dash ની વેલ્યુ કેટલી થાય તો p of a dash ની વેલ્યુ કેટલી થાય તો 3 માં કેટલા ઉમેરીશ તો 4 થશે તો 1/4 અને આમે સંભાવના છેદ કોઈ દિવસ મોટો ના હોય देखो p of b बराबर 3/5 p of b देखो पहले ક્યાંય પણ સંભાવના માઈનસ હોય એટલે ખોટું બરાબર બીજો 35 છોકરા બંનેનો સરવાળો કરો છોકરાની સંખ્યા કેટલી થશે બંનેનો સરવાળો કરો તો કેટલા થશે 60 કેટલા થાય 60 થાય છે ને કુલ તો કુલ 60 એમાંથી છોકરી માટે શોધવાનું છે ને તો છોકરી કેટલી છે 25 તો 5 ગુણ્યા 5 12 ગુણ્યા 5 તો 5/12 આપ્યું છે સાચું એક અંકની પ્રાકૃતિક સંખ્યાથી આજી રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 ના થાય બરાબર ચલો ગણો કઈ રીતે તો તમે એક અંકની સંખ્યા ગણો તો એક અંકની સંખ્યા કેટલી થશે 1 થી 90 થાય ને અને એમાં યુગ્મ એટલે બે કી સંખ્યા તો જવાબ ખોટો છે બરાબર ચલો પછી જો આ સમજવાનું છે p of a બરાબર 0.9 છે તો p of a બરાબર કેટલા થશે 0.9 નો વર્ગ કરો 9 એટલે 0.81 થશે હવે આની અંદર તમને p of એટલે ધારો કે p of a dash કેટલા થાય તો p of a dash બરાબર 1 - 0.81 કરો તો કેટલો થાય 0.19 થાય હવે જ્યારે અહીંયા આપ્યું છે શું છે તો p of a છે તો p of a dash એનો વર્ગ એટલે 0.1 નો વર્ગ કરશો તો કેટલા થશે 0.01 ઓકે પડી ગઈ ખબર ચલો ઓકે દેખો 2020 ની સાલમાં તો આ 2020 છે એટલે કેવું થયું લીપ વર્ષ થયું તો લીપ વર્ષ માટેના કેટલા થાય 366 દિવસ ચલો ગણીએ 366 દિવસ છે અને ભાગ્યે 7 વડે તો 7×5 = 35 કેટલા વધશે અહીંયા આગળ 1 7×2 = 14 કેટલા વધશે 2 તો જવાબ શું આવશે 2/7 તો અહીંયા જવાબ કેટલો આપે છે 3/7 એટલે ખોટું હેયાંશ મેચ જીતે તેની સંભાવના 0.8 ના જીતે એની સંભાવના શું થાય તેની ના જીતવાની સંભાવના બરાબર 1 - 0.48 બરાબર શું આવશે 0.52 એ આપેલું છે માટે સાચું